કુંભ રાશિના મિત્રો મંથન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો ધ્યાનથી સાંભળો। ફેબ્રુઆરીના અંતમાં તમે એક ગંભીર પાપ કરવા જઈ રહ્યા છો। તમે એક ગંભીર ભૂલ કરવાના છો જેની કિંમત તમારે લાંબા સમય સુધી ચૂકવવી પડશે। અને જ્યારે માર્ચમાં આવનારા શુભ ક્ષણો અને તમારા માટે ઘણું બધું લાવનારા શુભ ક્ષણો આવશે ત્યારે તમારે આ ભૂલની કિંમત તે સમયે અને સમયે ચૂકવવી પડશે। હા, આપણે આ કેમ કહી રહ્યા છીએ? આપણે ડર કરતાં વધુ સમજવાની જરૂર છે। વસ્તુઓ જેવી દેખાય છે તેવી નથી। બહારથી ગમે તેટલું મજબૂત અને સુંદર ઝાડ દેખાય, જો તે ઉધઈથી ભરેલું હશે તો તે બહારથી દેખાશે નહીં। પરંતુ એક દિવસ પવનનો એક જોરદાર ઝાપટો તે ઝાડને ત્રાટકીને પડી જશે અને ત્યારે જ ખબર પડશે કે તે ઉધઈથી ભરેલું હતું। જીવન આવું જ છે। ઉધઈની જેમ આપણી ભૂલો ક્યારેક આપણા જીવનને ખાઈ જાય છે અને આપણને તેનો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે આપણને મોટો ફટકો સંગીત લાગે છે। આપણે ઝાડની જેમ જ પડી જઈએ છીએ। ક્યારેક જીવનમાં આપણને પાછા ફરવાની તક પણ મળતી નથી। આપણને તક પણ મળતી નથી। આવી પરિસ્થિતિઓમાં તમારી અને જવાબદારીઓ નિભાવતા દરેક વ્યક્તિની જવાબદારી બની જાય છે ગુરુની સલાહ, ગ્રહોની ગતિ અને સમયનું યોગ્ય મૂલ્યાંકન કરવાની। જેમની પાસે જવાબદારીનો અભાવ હોય છે તેઓ આળસુ, અસમર્થ વ્યક્તિઓ હોય છે। આવા લોકોને કોઈ સમસ્યા નથી। જીવનમાં કોઈ પણ સ્થિતિ કે દિશા તેમના પર બહુ અસર કરશે નહીં। પરંતુ તમારા જેવા લોકો જે પોતાની જવાબદારીઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવે છે, દરેકને ખુશ રાખવા માંગે છે અને સંઘર્ષથી ભરેલા જીવન છતાં ક્યારે કોઈને દુઃખ પહોંચાડતા નથી, આવા વ્યક્તિઓ માટે ગ્રહોને સમજવું, જીવનને સમજવું અને તેમના ગુરુઓ દ્વારા આપવામાં આવેલ શાણપણ, ઉપદેશો અને ઉપદેશો શીખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી જ અમે તમને કહી રહ્યા છીએ કે આ સમય અને સમયગાળો સામાન્ય રીતે સારો છે। કંઈ મોટું નથી, કંઈ ખરાબ નથી, કંઈ નકારાત્મક નથી। પરંતુ યાદ રાખો કે દીવા નીચે અંધકાર પણ રહે છે। જ્યાં સારું છે ત્યાં ખરાબ પણ છે। જીવન બે ઘરોમાં કાર્ય કરે છે। આવી પરિસ્થિતિમાં બીજા ઘરને પણ સમજવું જરૂરી છે। એ તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। પહેલી વાત એ છે કે જ્યાં પણ ગુરુ રાહુની દ્રષ્ટિ અને ચંદ્રના પ્રભાવ હેઠળ હશે ત્યાં તે સારા પરિણામો આપશે અને ઓછા ખરાબ પરિણામો આપશે। પરંતુ બુધ, જે વાણી, બુદ્ધિ અને વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરે છે, તે આ સમય વક્રી થઈ ગયો છે। હવે વક્રીમાં બુધ રાહુ સાથે મળીને શુક્ર સાથે ત્રિમૂર્તિ બનાવે છે, જે મંગળને વશ કરે છે અને જીવનમાં ભૂલોના દરવાજા ખોલે છે, જેનાથી તમે દરેક માટે ખુલ્લા રહેશો। આનો અર્થ એ છે કે કંઈ પણ થઈ શકે છે જે તમને બરબાદ કરી શકે છે। તમારે વસ્તુઓને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે। જો તમે આમ કરશો તો તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકશો। આ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે। આ કાર્યક્રમમાં 3 બાબતો મહત્વપૂર્ણ છે। પ્રથમ, 5 ખૂબ જ સચોટ આગાહીઓ જે તમારા ભવિષ્યને આકાર આપશે અને તમને ઘણી મુશ્કેલીઓથી બચાવશે। તે મુશ્કેલીઓને અધવચ્ચે પાછી ફેરવી દેશે। આ સાથે તમે વાણી, બુદ્ધિ અને વ્યવસાયમાં તમે જે ભૂલો કરવાના છો તેનાથી પણ વાકેફ થશો। આ વક્રી બુધને કારણે આ ભૂલોને ઓળખો અને તમારા જીવનમાં તે દેખાય કે તરત જ સાવધ રહો। જેમ સવારે વહેલા ઉઠો છો, જેમ તમે 4 વાગ્યે એલાર્મ સેટ કરો છો અને સૂઈ જાઓ છો, એલાર્મ 4 વાગ્યે વાગે છે અને તમે જાગી જાઓ છો। તેવી જ રીતે અમે આ ભૂલો તરફ ધ્યાન દોરીશું અને જ્યારે તમે તે કરવા જઈ રહ્યા છો ત્યારે તમારો ભય વાગશે અને તમે સમજી શકશો કે ગુરુજીએ આવું કહ્યું હતું।
હવે સાવચેત રહો. અમે તમને આવી ભૂલો વિશે સમજાવીશું અને જણાવીશું. આ સાથે દરેક વસ્તુનો ઉકેલ છે. દરેક સમસ્યાનો ઉકેલ છે. દરેક સમસ્યાનો ઉકેલ લાવે છે. તમારે ફક્ત યોગ્ય દૃષ્ટિકોણની જરૂર છે. સકારાત્મક દૃષ્ટિકોણ. પછી અમે તમને ચોક્કસપણે ઉકેલો જણાવીશું. આનું પણ પાલન કરો. તમારું ભાગ્ય ઉભરશે. કોઈ પણ સંજોગોમાં મહામાઈની કૃપા અને આશીર્વાદથી. આખો કાર્યક્રમ અવશ્ય જુઓ. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તેને અવગણવાનો અર્થ એ છે કે તમારી જાતને પગ પર ગોળી મારી દો. હા, તમે કહેવત સાંભળી હશે કે સમય ગમે તેટલો ખરાબ હોય, ખરાબ સમય પણ સારો હોય છે, તે બદલાય છે, અને શ્રેષ્ઠ સમયનો પણ ખરાબ ભાગ હોય છે, તે બદલાય છે. તો સમય ક્યારે બદલાય છે, અને તે કેવી રીતે બદલાય છે? ગ્રહોની ગતિ તમારી સ્થિતિ, દિશા, મૂડ અને બાહ્ય પરિસ્થિતિઓ નક્કી કરે છે, એટલે કે તમારા નિર્ણયો અને જીવનને આકાર આપતી પરિસ્થિતિઓ. મારો કહેવાનો અર્થ એ છે કે દરેક વસ્તુને ગંભીરતાથી વિચારો અને પછી વિચારપૂર્વક આગળ વધો. તો પછી ચાલો જોઈએ કે કોઈ તમને નુકસાન પહોંચાડી શકે છે, વાળનો વાળ પણ. મહામાઈ તમારી રક્ષા માટે તમારી સાથે. ઉપરાંત લખો, ઓહ મહામાઈ, હું પણ તમારા પરિવારનો એક ભાગ છું. હું તમારી બાળકી છું. કૃપા કરીને મારા પર દયા કરો. આ રીતે પણ લખો. ચાલો તમને એક બીજી વાત કહીએ. અમે તમને અગાઉના કાર્યક્રમોમાં પણ આ કહેતા આવ્યા છીએ. નહીંતર તમે બિનજરૂરી ચિંતા કરશો. શ્રીયંત્રો માટે બુકિંગ હવે સ્થગિત કરવામાં આવ્યું છે. શ્રીયંત્રો હવે પહોંચાડવામાં આવશે નહીં કારણ કે જે બધા જાગૃત હતા તે ખતમ થઈ ગયા છે. ખૂબ જ ઓછી સંખ્યામાં જાગૃત થયા હતા. હવે જો તમને તમારા શ્રીયંત્ર ફરીથી જોઈએ છે, તો કૃપા કરીને નવરાત્રિ સુધી રાહ જુઓ. તમને નવરાત્રિ પછી શ્રીયંત્રો મળવાનું શરૂ થશે કારણ કે અમે નવરાત્રિ પૂજા વિધિ દરમિયાન તેમને ફરીથી જાગૃત કરીશું. આ કાર્યોમાં સમય અને મહેનત લાગે છે. આ એવી વસ્તુ નથી જે ફક્ત તમને સોંપવામાં આવી છે. કાર્ય તમારું હોવું જોઈએ. તેથી જ અમે તમને કહીએ છીએ કે હમણાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, જો તમને તમારો પોતાનો મંત્ર જોઈતો હોય, તો તમે ચોક્કસપણે તેને હમણાં બુક કરી શકો છો, પરંતુ તમને તે નવરાત્રિ પછી, એટલે કે 26 માર્ચ પછી જ મળશે. ઠીક છે. વિધિ પૂર્ણ થયા પછી જ તો હવે આપણે બધું સમજી ગયા છીએ. હવે વાત કરીએ તમારી સચોટ 5 દિવસની કુંડળી વિશે. સૌ પ્રથમ જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્ર વિદ્યાના ક્ષેત્રમાં એક પ્રખ્યાત નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષીય અનુભવો ખરેખર દૈવી છે. હા, પૂજ્ય ગુરુદેવે દરેક કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો આપ્યા છે અને કુંડળી અનુસાર મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ છે. તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક ફેરફારો થયા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, તેનો ઉકેલ મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, કામ અને વ્યવસાયમાં તણાવ મર્યાદાઓ વટાવી ગયો છે, સંબંધોમાં તણાવ મર્યાદાઓ વટાવી ગયો છે, અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનમાં રહેલા અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડિયોમાં આપેલા નંબરોનો તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ કરાવો. વિલંબ કરશો નહીં. તમારા દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવ પાસેથી માર્ગદર્શન મેળવો.
તમે લાગણીઓને અવગણશો. તમે જાણો છો કે તમારી લાગણીઓ તમારી નબળાઈ છે અને તેનો ઉપયોગ કરી શકાય છે. તેથી તમે તમારી લાગણીઓને બાજુ પર રાખશો, વ્યવહારિક રીતે વિચારશો અને આગળ વધશો, જે ખૂબ જ સારી વાત છે. તમે મોટા નિર્ણયો લેવામાં તમારા શ્રેષ્ઠ મિત્રો અથવા તમારા સાચા સમર્થકોની પણ મદદ લેશો, જે બીજો ખૂબ જ સારો નિર્ણય છે. તે જ સમયે તમે તમારા એકાંત અને ખાલી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો. તમે તમારા પરિવાર અને પ્રિયજનો સાથે સમય વિતાવશો. તમે ધર્મ સાથે પણ જોડાઈ શકશો, મંદિરોની મુલાકાત લેશો અને ધાર્મિક વિધિઓ કરશો. આ પણ ખૂબ જ સારી વાત છે. એકંદરે આ સકારાત્મક પરિસ્થિતિઓ છે જે તમારા સારા નસીબમાં ફાળો આપશે. આવનારો સમય તમને આ પ્રવૃત્તિઓથી સારા પરિણામો લાવશે. કામ પર તમારું માન વધશે. વરિષ્ઠ અધિકારીઓ સાથેના તમારા સંબંધોમાં સુધારો થવા લાગશે. તમારા વિરોધીઓ સક્રિય રહેશે, પરંતુ તેઓ તમને વધુ નુકસાન પહોંચાડી શકશે નહીં. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેમની સંભાળ રાખો. તેમની સાથે સમય વિતાવો અને તેમની દવાઓ અને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આ એક મહત્વપૂર્ણ સમય છે. તે જ સમયે તમારે તમારા નાણાકીય બાબતોનું યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર પડશે. બિનજરૂરી ખર્ચ ટાળો, કારણ કે તમે આગામી 3 થી 5 દિવસમાં કંઈક મોંઘું ખરીદી શકો છો. તમારા પૈસા સમજદારીપૂર્વક ખર્ચ કરો. બિનજરૂરી ખર્ચ તમારા બજેટને બગાડી શકે છે. તે જ સમયે શેરબજાર, વ્યવસાય અને રોકાણ સાથે સંકળાયેલા લોકો સારા સમયમાં છે. તેઓ સારા વળતર જોવાનું શરૂ કરશે. જો કે મોટા અથવા લાંબા ગાળાના જોખમો લેવાનું ટાળો અને અજાણ્યાઓની સલાહ તરત જ સ્વીકારશો નહીં. તમે કોઈ વડીલ અથવા નજીકના સંબંધીની સલાહ લઈ શકો છો જે ખરેખર તમારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને તમારા શુભચિંતક છે. હા, એક વાત ચોક્કસ છે, કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા અથવા કોઈપણ મોટું કાર્ય હાથ ધરતા પહેલા તમે થોડા ગભરાશો. તમારો આત્મવિશ્વાસ ચોક્કસપણે થોડો ડગમગશે. તેથી જ્યારે તમે કોઈ મોટો નિર્ણય લેવાના છો, જેમ કે નવો વ્યવસાય શરૂ કરવો, મિલકત ખરીદવી, મોટું રોકાણ કરવું, મોટી સંગીત ભાગીદારીમાં પ્રવેશ કરવો, વગેરે, ત્યારે તમારે ચોક્કસપણે તમારી નજીકના મંદિરની મુલાકાત લેવી જોઈએ. જો તે તમારા દેવતાનું મંદિર હોય તો તે ખૂબ સારું છે. ત્યાં જાઓ અને ભગવાન સમક્ષ બેસીને તેમને તમારો કૃપા કરીને પાઠ કરો. હા, ભગવાનને હૃદયપૂર્વક વિનંતી કરો, હે ભગવાન, અમે આ કરવા જઈ રહ્યા છીએ. કૃપા કરીને આમાં અમને ટેકો આપો. કૃપા કરીને અમને માર્ગદર્શન આપો. જેમ અર્જુને તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને મહાભારતનું યુદ્ધ તેના દરવાજા પર હતું, તે સીધો ભગવાન પાસે ગયો. તેણે શું માંગ્યું? કૃપા કરીને અમારી સાથે રહો અને અમને માર્ગદર્શન આપો. તેવી જ રીતે તમારે ભગવાનનો ટેકો અને માર્ગદર્શન મેળવવું જોઈએ. વધુમાં, કોઈપણ મોટું કાર્ય હાથ ધરતા પહેલા તમારે શુભ કાર્યો પણ કરવા જોઈએ. આ શુભ કાર્યોમાં સૌથી મોટું દાન છે. તેથી જ તેને ધાર્મિક દાન કહેવામાં આવે છે. ખરું ને? તો તમારે ગુપ્ત રીતે થોડું દાન કરવું જોઈએ. તમારે ગરીબોને ખોરાક, અનાજ અને કપડાનું દાન કરવું જોઈએ. જો તમે આ રીતે સંગીત કરો છો, તો ધાર્મિક વિધિઓનું પાલન કરો છો, તો તમારું કાર્ય ચોક્કસ પૂર્ણ થશે. કોઈ અવરોધો નહીં આવે. ઠીક છે. હવે ચાલો અહીં સૌથી મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરીએ. 2 કે 3 બાબતો છે જે તમારે ટાળવી જોઈએ. પહેલી વાત એ છે કે વધુ પડતું વિચારવું નહીં. હા,
તમે એવી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો જ્યાં તમારા મનમાં વિચારોનો પ્રવાહ ખૂબ જ તીવ્ર બની જાય છે અને તમે અનિવાર્યપણે વધુ પડતા વિચારોમાં ડૂબી જાઓ છો, જેનાથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. તમે ખાવા-પીવાની દૃષ્ટિ પણ ગુમાવી શકો છો અને ભય અને ડરનો કબજો પણ થઈ શકે છે. આ પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. બીજો સંભવિત જોખમ પેશાબમાં ચેપ, પેટમાં દુખાવો, પીઠનો દુખાવો અને કમરના નીચેના ભાગમાં દુખાવો છે. ઘૂંટણમાં ઈજા થવાની અથવા કોઈ પ્રકારની અકસ્માત થવાની પણ શક્યતા છે. તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પુષ્કળ પાણી પીઓ. અને સૌથી અગત્યનું, તમારા રહસ્યો અથવા મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. દરેક પર આંધળો વિશ્વાસ ન કરો. જો કે, તમે આ બધું સમજી ગયા છો. તમે આ દુનિયાની રીતો શીખી ગયા છો. લોકો તમારી પોતાની હોવાનો ડોળ કરે છે અને પહેલા પોતાના લોકોનો શિકાર બને છે, જેથી તેમની ખરાબ ઈચ્છા વ્યક્ત કરી શકાય. તો, તમે થોડા હોશિયાર બન્યા છો, પરંતુ તમારે પોતાને બચાવવા માટે વધુ ચાલાક બનવાની જરૂર છે. ખરું ને? તેથી, લોકો સાથે વિચારપૂર્વક વાત કરો. હવે ચાલો બુધ વક્રીની અસરો વિશે ચર્ચા કરીએ. બુધ વક્રી તમારા પર 3 મુખ્ય અસરો કરી શકે છે. તમારા પર પહેલી અસર. વધુ પડતું બોલવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. પછી તે બદલી ન શકાય તેવી બની શકે છે. તમે આવી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો. બીજું, મંગળ પણ ખરાબ સ્થિતિમાં છે. તેથી, ચીડિયાપણું, ગુસ્સો અને હતાશાના માહોલમાં, તમે કંઈક અપ્રસ્તુત અને વાહિયાત કહી શકો છો. જો તમને પાછળથી પસ્તાવો થાય તો પણ, તમારા શબ્દો શરૂઆતમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. આ પરિસ્થિતિ પણ બહાર આવી શકે છે. ત્રીજું, તમે વ્યવસાયમાં વધુ પડતા આક્રમક નિર્ણયો લઈ શકો છો. એટલે કે, તમે કોઈની પાસેથી કંઈક સાંભળી શકો છો અને તરત જ પૈસા સાથે તેમાં કૂદી શકો છો. તમે કોઈની સાથે ભાગીદારી કરી શકો છો અથવા કોઈના શબ્દોથી પ્રભાવિત થયા પછી મોટું રોકાણ કરી શકો છો, પરંતુ પછીથી પસ્તાવો થશે. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે આવા ઘણા લોકોને જોયા છે. આપણને જન્માક્ષર મળે છે. તેઓ કહે છે, ગુરુજી, અમે આ વ્યક્તિને મળ્યા. અમે સારા સંબંધો વિકસાવ્યા, પરંતુ પછીથી, તેમના શબ્દોથી પ્રભાવિત થઈને, અમે આ રીતે પૈસા રોકાણ કર્યા. તે વિદેશની એક મહિલા છે. તેનો આખો પરિવાર બરબાદ થઈ ગયો હતો. ઘર વેચાઈ ગયું હતું. બધું બરબાદ થઈ ગયું હતું. તમે કરોડો રૂપિયાનું દેવું કર્યું છે કારણ કે તમે કોઈ બીજાના શબ્દોથી પ્રભાવિત થઈને તમારા વ્યવસાયમાં પૈસા રોકાણ કર્યા હતા. આ એવી પરિસ્થિતિ છે જેનો તમારે સામનો ન કરવો જોઈએ. તમારે વ્યવસાયમાં વિચારપૂર્વક મોટા નિર્ણયો લેવાની જરૂર છે. અમે તમને આ પહેલા પણ કહ્યું છે. ઉતાવળ ન કરો. વધુમાં, તમે મૂંઝવણમાં પણ પડી શકો છો. આનો અર્થ એ છે કે તમે તમારા અને બીજા વચ્ચે ભેદ પાડવામાં નબળા પડી શકો છો. તમે કોઈ અજાણી વ્યક્તિને વધુ પડતો ટેકો આપી શકો છો, તેમના મીઠા શબ્દોથી પ્રભાવિત થઈ શકો છો અને ભાવનાત્મક રીતે સામેલ થઈ શકો છો, અને તમે તમારા બજેટ, તમારો સમય અને તમારા પૈસા બગાડી શકો છો. તમે તમારા જીવનમાં એવા સંજોગોને પણ અતિશયોક્તિ કરી શકો છો જે અસ્તિત્વમાં નથી, જેના કારણે તણાવ અને હતાશા થાય છે. તમે વધુ પડતું વિચારી પણ શકો છો. તેથી, અમે તમને પહેલાથી જ કહ્યું છે કે વધુ પડતું વિચારશો નહીં, તે તમારા માટે ખતરનાક છે. વધુમાં, બુધ, વક્રી અને રાહુની નકારાત્મક અસરોને કારણે તમારી સાથે સૌથી ખરાબ વસ્તુ એ છે કે તમે ખોટા વ્યક્તિ સાથે સંબંધ બનાવી શકો છો. હવે,
પછી ભલે તે પ્રેમીનો સંબંધ હોય, મિત્રનો સંબંધ હોય કે ભાગીદારીનો સંબંધ હોય, ખોટી વ્યક્તિ સાથે સંબંધ બાંધવાથી, ખાસ કરીને